આજે વટ સાવિત્રી વ્રતની ઉજવણીને લઈને ડભોઈની ઉમા સોસાયટીમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। ડભોઈ શહેર અને સમગ્ર પંથકમાં આજે વટ સાવિત્રી ઉત્સવની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે ડભોઈની જાણીતી ઉમા સોસાયટી ખાતે સ્થાનિક મહિલાઓ દ્વારા વડના વૃક્ષની પૂજા અર્ચનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પરંપરાગત વસ્ત્રો અને શોડે શણગાર સજીને આવેલી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારના કલ્યાણ માટે વડની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી હતી। સ્ત્રીઓએ વડના વૃક્ષની ફરતે સૂતરનો તાર બાંધીને પ્રદક્ષિણા કરી અખંડ સૌભાગ્યના આશીર્વાદ માંગ્યા હતા। આ વ્રતનું ધાર્મિક મહત્વ સતી સાવિત્રી અને સત્યવાનની અમર પૌરાણિક કથા સાથે જોડાયેલું છે, જેમણે પોતાના પતિવ્રતા ધર્મના બળ પર સાક્ષાત યમરાજ પાસેથી પણ પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા। હિન્દુ સંસ્કૃતિમાં વડના વૃક્ષને દીર્ઘાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે। વટ સાવિત્રીનું આ વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા પૂરતું સીમિત નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ પારિવારિક મૂલ્યો અને પ્રકૃતિ પ્રત્યેના આદરનો સુંદર સંદેશ પૂરો પાડે છે। પૂજનને કારણે સમગ્ર ડભોઈ પંથકમાં ભક્તિમય અને મંગલમય માહોલ જોવા મળ્યો હતો। પોતાના માતા પિતાને યાદ કરી આપો, કુળ દેવતાને જય શ્રી કૃષ્ણ। આજ સુદ જેઠ વદ પૂનમના દિવસે ડભોઈની અંદર ઠેર ઠેર વડની પૂજા કરવામાં આવે છે અને વડ સાવિત્રીના વ્રતના દિવસે દરેક સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે। એની અંદર સવારે જલ્દી ઉઠીને મંદિર આગળ જ્યાં વડ હોય ત્યાં બ્રાહ્મણો આવે છે અને વિધિ વિધાનસર પૂજા કરે છે, પ્રદક્ષિણા કરે છે અને દરેક સ્ત્રીઓની માનતા વડ સાવિત્રી માતા પૂર્ણ કરે છે। વડ સાવિત્રીના વ્રતનો મહત્વ એ છે કે પોતાના પતિના આયુષ્ય માટે આ ફાસ્ટ કરવામાં આવે છે, વ્રત કરવામાં આવે છે અને દરેક સ્ત્રીઓનું આ ઈચ્છા છે જે વડ સાવિત્રી માતા પૂર્ણ કરે છે। આજે વડ સાવિત્રીનું વ્રત છે, આ પૂનમના દિવસે થાય છે અને ઠેર ઠેર વડ સાવિત્રીનું વ્રત થાય છે, વડની પૂજા થાય છે અને આ વ્રત આપણા પતિ માટે કરવામાં આવે છે। વડ સાવિત્રીનું વ્રત આઈને શું કર્યું તમે? અમે આઈને ઘરી પૂજા કરી, પછી વડની પૂજા કરીશું, બ્રાહ્મણે અમને વડની પૂજા કરાવી, પછી વડને પેલા દોરા બાંધીશું, ફેરા ફરશું। કેટલા ફેરા ફરવાના? 108 ફેરા ફરવાના। આ વડ સાવિત્રીનું મહત્વ શું છે? વડ સાવિત્રીનું મહત્વ સત્ય પૌરાણિક પોતાના સત્યવાન પતિ માટે કરવામાં આવે છે અને આ વ્રત આપણા પતિ માટે રાખવામાં આવે છે।